ગુજરાતમાં હવામાન વિભાગની માવઠાની આગાહીને કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો। મહીસાગરના લુણાવાડામાં તેમજ બાલાસિનોર અને ખાનપુર તાલુકામાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતિત બન્યા છે। તો હિંમતનગર સહિતના પંથકમાં વરસાદથી બટાકા, ઘઉં, જીરું અને વરિયાળી જેવા પાકોમાં નુકસાન જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાબરકાંઠાના ઈડર, વડાલી, ખેડબ્રહ્મા સહિતના તાલુકાઓમાં ગાજવીજ સાથે રાત્રે વરસાદ વરસ્યો હતો। તો આ તરફ અંબાજી અને દાંતામાં પણ મોડી રાત્રે વરસાદ વરસ્યો હતો। વલસાડ જિલ્લામાં અને આણંદમાં પણ વરસાદ ખાબક્યો છે। આ તરફ માવઠા વચ્ચે અરવલ્લીના મેઘરજ યાર્ડની બેદરકારી સામે આવી છે। માવઠાથી ખુલ્લામાં રાખેલ પાક પાણીમાં પલળી ગયો અને પાકને ખુલ્લામાં ન રાખવાની સૂચના છતાં પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ખુલ્લામાં રાખેલ મગફળીની બોરીઓ પલળી ગઈ। તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો, મગફળીનું બહુ નુકસાન કર્યું છે। પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર અને હજી મગફળી કોઈ તોલાઈ નથી અને ટ્રેક્ટરમાં વણ પોણી છાદરો નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી। પણ આજે નીચેના પડી છે બધી પલળી ગઈ છે મગફળી। આ તરફ માવઠાની આગાહી અને સૂચના છતાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે। અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી છે અને જેના કારણે પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સૂચના છતાં પણ ખુલ્લામાં કૃષિ પાક પડી રહ્યો હતો અને ખુલ્લામાં પડેલ કપાસ, મગફળીનો પાકને નુકસાન ગયું છે। ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળી ગયો છે અને ખુલ્લામાં પડેલા કપાસ, મગફળીના પાકને નુકસાન સર્જાયું છે। આજે વહેલી સવારે પડેલા માવઠા બાદ કૃષિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે। 5 લાખનું નુકસાન થઈ ગયું છે। તો માવઠાની આગાહી જે કરવામાં આવી હતી તેને લઈને આગોતરા જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદ આવવાનો છે, તેના કારણે જે કૃષિ પાક છે તે વ્યવસ્થિત મૂકવામાં આવે, પરંતુ યાર્ડમાં વ્યવસ્થિત રીતે પાક ન મુકાતા પાકને નુકસાન ગયું છે। અને આ મેઘરજ માર્કેટ યાર્ડના એક તરફ દ્રશ્યો અને બીજી તરફ ભિલોડા માર્કેટ યાર્ડના દ્રશ્યો કે જ્યાં બંને તરફ જે કૃષિ પાક છે તે પલળી ગયો છે અને વરસાદ આવવાને કારણે પાકને નુકસાન ગયું છે।